નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે ખાસ જે પોલીસ કોન્સ્ટેબલની બરાબર વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે તે લોકો વિશે ચર્ચા કરવાના છે. કટ ઓફની વાત કરીશું. ફાઇનલ આન્સર કી બરાબર આવી ગઈ, અઠવાડિયા પહેલાં જ આવી ગઈ. આપણે આ જે પોલીસ કોન્સ્ટેબલ ઉપર જે કટ ઓફના સેશન લઈએ છીએ, આપણે એક સેશન લીધો હતો બરાબર છે, એના પછી એક મોટિવેશનનો લીધો અને પછી આપણે એક ડાયરેક્ટ મારા ખ્યાલથી 20 દિવસ રહીને પછી હમણાં આપણે આવ્યા છે. જો વધારે શું છે કે યાર ઓલા કહેવાય કે તમને હું સમજાવું ને બધી આપણે ડિસ્કશન કરીએ તો એ કંઈ એની મજા નથી. તમે એક વખતમાં જો તમારું મગજ તમે કન્વિન્સ કરી લો પોતાને તો એ તમને વધારે હેલ્પફુલ કરે. તો પણ ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ તો આવતી જ હતી, ફોન પણ આવતા હતા. ચલો પોઈન્ટ ઉપર આવીએ. જુઓ, એક તો ખરાબ સમાચાર એ છે આપણા માટે કે ગુજરાતી ગ્રામરના જે પ્રશ્ન છે જે રદ કરવા જોઈએ તો આ લોકોએ રદ નથી કર્યા. બરાબર, જે અભ્યાસક્રમ 12ના પ્રશ્નો છે એ રદ નથી કર્યા. કયા કયા પ્રશ્નો રદ કર્યા છે? તો પ્રશ્નપત્ર મુજબ પ્રશ્ન નંબર જે 52 છે, રાઈટ, કયો છે ભાઈ? પ્રશ્ન નંબર 52 અને પ્રશ્ન નંબર 108. આ બે પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. બરાબર, 30 તારીખે આવી હતી જાહેરાત, ફાઇનલ આન્સર કી બરાબર આવી હતી. તો મતલબ આ બે પ્રશ્ન આપણને રદ જોતા મળી રહ્યા છે. બીજું એ કહી રહ્યા છે અહીંયા કે ભાઈ અગર જો ફાઇનલ આન્સર કી જોયું હોય તો તમે વેબસાઇટ ઉપર જઈને મતલબ ત્યાં ક્લિક કરજો એટલે તમને જોવા મળશે, અથવા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ત્યાં સ્ટડી મટીરિયલમાં પણ મળી જશે. અચ્છા, બીજી ખાસ વાત કે આ જે પ્રશ્ન કેન્સલ થયા છે તો ભાઈ દરેક પ્રશ્ન દીઠ કેટલા માર્ક મળશે? 1 ગુણ મળશે. ચલો, આના સિવાય શું બીજું છે ભાઈ? તો લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણ છે એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. હવે તમે તો તમારા બરાબર માર્ક હવે ચેક કરી લીધા હશે, પણ તો એ જ્યારે આપણે આ આવે માર્ક આવે ત્યારે ચેક કરી લેજો. કદાચ બરાબર ભૂલથી કંઈક ટીડું ટકડું બરાબર આડું અવડું થઈ ગયું હોય તો પછી એ ના આપણને ખ્યાલ પડે. બે પ્રશ્ન કયા છે કેન્સલ થયા છે? તો એક તો નીચેના પૈકી કયો વિકલ્પ આપેલા જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી? એક આ વાળો, અને જેન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે? આ વાળો. બરાબર, આ બે ક્વેશ્ચન કેન્સલ થયા છે. ચલો હવે વાત કરીએ કટ ઓફની. કટ ઓફની વાત ઓલરેડી મેં આગળ કરી દીધી છે. અહીંયા થોડા મેં માઇનર ચેન્જીસ બરાબર અહીંયા લાવ્યો છું. જુઓ, સૌથી પહેલા તો અભ્યાસક્રમની વાત કરીએ. પાર્ટ એની અંદર તમને ખબર છે ભાઈ, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ 30 માર્ક, ગુજરાતી લેંગ્વેજ છે બરાબર 20 માર્ક, ટોટલ 80 માર્ક. રાઈટ, 80 માર્કના 40% નીકાળો એટલે તમને કેટલા મળશે ભાઈ? 8 ચોક 32, 32. 32 માર્ક લાવવા તો કમ્પલસરી છે. 32 માર્ક સિવાય તો મેળ પડશે નહીં. બરાબર છે, મિનિમમ છે. આ લોકો નથી લાગતું એવું કે જે 40%ના જે ક્રાઇટેરિયા છે એના અંદર ચેન્જ કરશે કંઈ. ઓકે, એવું કંઈ દેખાય નથી રહ્યું. ચેન્જ કરે તો સારું, પણ હવે નથી કરે તો હવે જોઈએ કે ભાઈ શું છે, ચેન્જ કરી દે. પણ આના માટે વિદ્યાર્થીએ શું પ્રયત્ન કરવા પડશે? અહીંયા તો વિદ્યાર્થીના જે પ્રયત્ન છે એ નથી દેખાઈ રહ્યા. રાઈટ, તો વિદ્યાર્થી અગર જો આનંદ માટે પ્રયત્ન નહીં કરે તો પછી આના અંદર કંઈ બરાબર થશે નહીં. તો આ વસ્તુ છે. આ એક ભાગમાં બરાબર 32 માર્ક લાવવા ફરજિયાત છે. આ બીજા ભાગની આપણે વાત કરીએ 120 માર્કનું. બધા છે 30 માર્ક, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ 40 માર્ક, હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ, જિયોગ્રાફી ઓફ ગુજરાત અને ભારત 50 માર્ક. બરાબર, ટોટલ કેટલા થયા ભાઈ? ટોટલ થઈ ગયા 120 માર્ક. રાઈટ, આના અંદરથી કેટલા ભાઈ? તો 48 માર્ક લાવવા ફરજિયાત છે. કેટલા માર્ક લાવવા ભાઈ? 48, 48. રાઈટ, હવે જુઓ, 48 + 40 કરો એટલે તમને કેટલા મળશે ભાઈ? અહીંયા સોરી 48 + 32 માર્ક કરશો એટલે કેટલા મળશે તમને? 50 ને 30, 80 માર્ક. જેના જે પણ વિદ્યાર્થી મિત્ર છે બરાબર છે, જેના 40% બરાબર અહીંયા નથી થતા બંને ભાગમાંથી, અથવા ટોટલ બરાબર તે 80 ની ઉપર નહીં જતું, એટલે સમજી જવાનું કે આપણે બરાબર અહીંયા નહીં થઈ શકે. મેઇન તો વસ્તુ 80 તો ઠીક છે, પણ ક્વોલિફાય જ નહીં થતા, 40% માર્ક જ આપણા નથી આવી રહ્યા, તો પછી કંઈ એનો બરાબર મતલબ નથી. અચ્છા, મતલબ નથી એનો મતલબ એ નથી કે ભાઈ આપણે હારી જવાનું છે કે હવે આપણું સિલેક્શન નહીં થાય. હજી પણ 1% સંભાવના છે. કઈ સંભાવના છે? કે જો 40%નું ક્રાઇટેરિયા છે એ નીકળી જાય તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ક્રાઇટેરિયામાં બરાબર બેસી શકશે, કારણ કે ભરતી વધારે છે, જગ્યા વધારે છે. બીજી વાત કરીએ કે ભાઈ મેં વાત કરી હતી ગુડ એટેમ્પ્ટની, જ્યારે પેપર આવ્યું હતું એ વખતે જ વાત કરી હતી. ગુડ એટેમ્પ્ટની અંદર ભાગ 1ની અંદર મેં કીધું હતું કે 80 માર્કના પેપરમાં 45 થી 53 માર્ક છે બરાબર, એ સારા એટેમ્પ છે. ગુડ એટેમ્પનો મતલબ શું છે ભાઈ? કે તમે સાચા ક્વેશ્ચન ટીક કરીને આવ્યા છો. રાઈટ, રાઈટ ક્વેશ્ચન તમે ટીક કરીને આવ્યા છો, એનો મતલબ છે ભાઈ ગુડ એટેમ્પ્ટ.
એવી જ રીતે પાર્ટ બી ની આપણે વાત કરીએ. પાર્ટ બીમાં તમને આ ભાગની અંદર 120 માર્કમાંથી મેં કીધું હતું કે ભાઈ 61 થી લઈને 76 માર્ક તમારા બરાબર ગુડ એટેમ્પ્ટ કહેવાય. ઓકે, પછી ટોટલ બંનેનું કરીએ આપણે કે ભાઈ અહીંયા 80 ને 120 એટલે ભાઈ તમારા 200 માર્ક થઈ ગયા. તો 200 માંથી આપણે કહીએ કે ભાઈ 106 થી લઈને 129 માર્ક તમારા ગુડ એટેમ્પ્ટ કરીશું. મતલબ કહેવાય કે 45 વત્તા 61 106, 53 વત્તા 76 બરાબર છે અહીંયા 129. 129 માર્ક બહુ રેર કેસમાં હશે. ઘણા બધા મતલબ બધા બહુ ઓછા વિદ્યાર્થીઓ છે કે જેના બરાબર છે આપણને 120 કરતાં વધારે માર્ક છે તે જોવા મળ્યા છે. બહુ ઓછા વિદ્યાર્થીઓ છે, વધારે નથી. કોમ્પિટિશન જે રમાઈ રહી છે ને તમને હું બતાવું કે કઈ જગ્યાએ રમાઈ રહી છે. કોમ્પિટિશન જે રમાઈ રહી છે એ 100 થી લઈને 110 ની વચ્ચે. અહીંયા બહુ જ બધા વિદ્યાર્થીઓ છે, તમે તમારી આસપાસમાં જોશો. રાઈટ, 100 કરતાં પણ ચલો ઠીક છે, અહીંયા તો 110 પણ મેં તમને ચલો વધારે કહી દીધા. આ વધારે આંકડો થોડો થઈ ગયો. 90 માર્ક થી લઈને બરાબર છે આપણે લઈએ ભાઈ 105 માર્ક. આની અંદર મને બહુ વધારે વિદ્યાર્થીઓ મને જોવા મળે છે. મતલબ અહીંયા મારામારી ચાલશે. રાઈટ, મને જે એવું લાગે છે કે ભાઈ નહીં, આ જે પ્રમાણેનું આ પેપર હતું તો એ પ્રમાણેનું જે ફાઇનલ જે મેરિટ જે કટ ઓફ છે એ આપણને 95 થી લઈને 115 જોવામાં આવશે. કે ભાઈ 115 કોનું ભાઈ? તો 115 છે જનરલ કેટેગરી માટે. બરાબર, +- 5 આપણે સમજી લેવાના. અહીંયા +- 5 છે, ઉપર નીચે બંને જગ્યાએ આપણે બરાબર સમજી લેવાના. ઓલ્ધો 95 નીચે તો કટ ઓફ નથી દેખાઈ રહ્યું, તો પણ આપણે સમજીને ચાલીએ કે અચ્છા આપણે એક ગણતરી રાખી શકીએ અહીંયા કે હા ભાઈ 90 સુધી પણ બરાબર આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. રાઈટ, અમુક બને કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ના પછી ક્લિયર થાય ને બધું, તો આ રીતે બરાબર આપણને જોવા મળી શકે છે. ચલો અહીંયા બીજી વાત આપણે કરીએ કે જનરલ માટે મેં તમને વાત કરી દીધી 180 કેટેગરી છે બરાબર, એસટી કેટેગરી છે. રાઈટ, તો એ લોકો તમે બરાબર છે 95 ની આસપાસ સમજીને ચાલો, 95 ની આસપાસ સમજીને ચાલો, 95 ની આસપાસ. એનું કારણ છે તમે તમારી આસપાસ જ જોજો બધાને કે બધાએ કેટલા એટેમ્પ કર્યા છે, કોના વિદ્યાર્થીના કેટલા માર્ક છે. રાઈટ, તો એ તમને ખ્યાલ આવી જશે કે અચ્છા ભાઈ આ આટલાની આસપાસ બરાબર આપણને દેખાઈ રહ્યા છે ઓલમોસ્ટ. ઓકે, તો એ વસ્તુ છે અહીંયા. ચલો બીજી વસ્તુ અહીંયા કે જેના 90 કરતાં ઓછા માર્ક છે એને 90 કરતાં બરાબર જે પણ વિદ્યાર્થી મિત્રોના ઓછા માર્ક છે, રાઈટ, અથવા જેને લાગે છે કે ભાઈ મારા માર્ક ઓછા છે અને મારે હવે આગળ શું કરવું જોઈએ, તો એ વિદ્યાર્થી પહેલા તો ખાસ એક બાબતનું ધ્યાન રાખે કે ભૂલો કઈ કરી બરાબર, એનું એક ખાસ ધ્યાન રાખી લો કે ભાઈ તમારી બરાબર તમારાથી કઈ ભૂલો થઈ છે. રાઈટ, ત્યાર પછી કે હવે આગળ જે તૈયારી કરવાની છે તમારે એ કઈ એક્ઝામ માટે કરવાની છે? પીએસઆઈ કોન્સ્ટેબલ માટે કરવાની છે કે પછી બીજી કોઈ XYZ હજી કોઈ એક્ઝામ આવે છે બરાબર, ભરતી આવે છે એના માટે તમારે કરવી છે? પીએસઆઈ કોન્સ્ટેબલની તો વેકેન્સી જ આવશે જ હમણાં બરાબર. તમે સમજીને ચાલો કે આ તમારો આ ઓગસ્ટ મહિનો ચાલે છે એટલે ઓક્ટોબર મહિનાની અંદર બરાબર ફરીથી નવી ભરતી આવશે ઓક્ટોબર નવેમ્બરમાં. રાઈટ, તો એના માટે લડવું છે. હવે લડવું છે તો ભાઈ કઈ રીતે લડવું છે એ પણ ખાસ ધ્યાન કરી લેજો કે ભાઈ અચ્છા આ રીતે બરાબર મારે લડવું છે, હું આટલી ભૂલો નહીં કરું. બરાબર છે કે ભાઈ હું આવડા ધંધા નહીં કરું, કે સોશિયલ મીડિયા છે ઇન્સ્ટાગ્રામ ઉપર એના ઉપર હું નહીં જાઉં, કે યુટ્યુબ છે તો યુટ્યુબ ઉપર બરાબર હું મારું કામથી કામ રાખીશ. દરરોજના દિવસમાં હું 1 કલાકથી વધારે સોશિયલ મીડિયા ઉપર બરાબર નહીં નાખું. આ તમારી પોતાના સાથે કમિટમેન્ટ કરી લેજો. અને 1 કલાક કરતાં જે પણ વધારે બરાબર એ સમય આપતા પણ હોય તો એ લોકોના માર્ક તો આમે હશે નહીં, મને ખબર છે. બરાબર છે, ઠીક છે. બીજી ખાસ વાત કે એક છે ને ઇનસિક્યુરિટી બધાને હોય છે, દરેક વ્યક્તિમાં હોય છે. જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારે પણ હતી, અત્યારે પણ હું બધા વિદ્યાર્થીઓમાં બરાબર એ ઇનસિક્યુરિટી જોઉં છું કે માર્ક સારા છે, 100 માર્ક છે, 105 માર્ક છે, 110 માર્ક છે, તો પણ એક સેલ્ફ ડાઉટ ક્રિએટ થાય છે કે સર થશે કે નહીં થાય. રાઈટ, તો જુઓ જનરલ કેટેગરી માટે મેં મેક્સિમમ કટ ઓફ કહી દીધું છે 115. ત્યાં તમને બરાબર નીચે મેં કટ ઓફ અહીંયા શું કહેવાય કે એસસી કેટેગરી માટે બરાબર અને એસટી કેટેગરી માટે મેં ત્યાં કટ ઓફ બરાબર તમને કહી દીધું. બરાબર કે ભાઈ મિનિમમમાં મિનિમમ અને આ મેક્સિમમમાં મેક્સિમમ, મતલબ નીચેમાં નીચું તમને 95 જોવા મળશે, ઊંચામાં ઊંચું તમને 115 બરાબર આ જોવા મળશે. તો હવે તમારે શું છે કે થોડી માઇન્ડને બરાબર રિલેક્સ કરી લેવાનું છે.
પોતાને રિલેક્સ આપી દેવાનું અને આગળ હવે નેક્સ્ટ કયો ગોલ છે બરાબર એના તરફ જતું રહેવાનું. પછી અહીંયા સ્ટીક નહીં રહેવાનું કે આગળ હવે તમારે કઈ નેક્સ્ટ એક્ઝામની તૈયારી કરવાની છે. જેમ કે મેં આગળ એક સેશનની અંદર કીધું હતું કે ભાઈ આ સરકારી નોકરીની તૈયારી ત્યાં સુધી બંધ નહીં કરવાની કે જ્યાં સુધી તમને ફૂલ તમે સિક્યોર ના થાવ. ફૂલ સિક્યોરનો મતલબ શું છે ભાઈ કે એક હાથ પગમાં પગાર ના આવી જાય, અથવા તો જો તમે પ્રાઇવેટ જોબ કરી રહ્યા છો તો પ્રાઇવેટ જોબની અંદર લેટ્સ સે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ જોબ પણ કરે, ગવર્મેન્ટની તૈયારી પણ કરે, રાઈટ. તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જેને ભાઈ નહીં કે ભાઈ સર હું પ્રાઇવેટ નોકરી પણ કરું છું, મારો સારો એવો પગાર છે, 40-50 હજાર પગાર છે, અને પછી લોકોને એવું હોય કે ભાઈ અહીંયા ગવર્મેન્ટની અંદર બરાબર પગ મૂકવું. તો હું કહેતો હોઉં છું કે ભાઈ ના મૂકો પગ, બરાબર છે. ત્યાં ઓલરેડી 40-50 હજાર મળી રહ્યા છે. શું કામ તમારે પછી આના અંદર એ સરકાર ગવર્મેન્ટની એક બરાબર લાલચમાં તમારે ફસવું છે? ઓકે, તો 2-3 રીઝનો એના અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું. નેક્સ્ટ તો એક છે ને એક પોતાનો રૂટીન થોડો વ્યવસ્થિત કરો. જે પણ વિદ્યાર્થીઓના માર્ક ઓછા આવ્યા છે, ખાસ કરી એના માટે જ મારે બોલવું છે અહીંયા, જે પણ વિદ્યાર્થી મિત્રોના માર્ક ઓછા આવ્યા હોય તો તમે તમારું થોડો રૂટીનની અંદર કઈ કઈ ભૂલો કરી છે એને ખાસ તમે ધ્યાન રાખો. કારણ કે માર્ક ઓછા આવે છે આમને ઓછા નહીં આવતા, રાઈટ. માર્ક ઓછા આવે આમને ઓછા નહીં આવતા. બીજી વસ્તુ કે ચલો 10 માર્કનું ઓલું ગુજરાતી ગ્રામર હતું એ તો હું સમજુ છું, પણ અગર હું એમાંથી બરાબર આખા પેપરમાંથી 30 માર્કે નીકાળી દઉં તો અગર 170 માર્કનું સમજું પેપર અને એમાંથી તમારા બસ 100-110 માર્ક આવ્યા હોય તો ક્યાં ને ક્યાંક તમારું જે નોલેજ છે ક્યાં ને ક્યાંક તમારું નોલેજ ઓછું છે. સમજો તમે આ બાબતને અને આને સ્વીકાર કરો કે હા ભાઈ મારામાં નોલેજ ઓછું છે, રાઈટ. સ્વીકાર કરશો ત્યારે એને વધારી શકશો, નહીં તો તમે વધારી નહીં શકો, બરાબર છે. ચલો આના સિવાય બીજું શું છે? તો આના સિવાય બીજું કંઈ બરાબર કંઈ છે નહીં કહેવા જેવું. પછી આના ઉપર એકાદો હજી કોઈક વિડીયો બનાવીશું કે જેના અંદર વિદ્યાર્થીઓને એક પ્રોપર બરાબર એક માર્ગદર્શન મળે આની અંદર કે કઈ રીતે અમુક બાબતથી બરાબર બહાર નીકળવું. અચ્છા, એક વસ્તુ છે કે થોડા યાર યુટ્યુબના ટ્રેપમાંથી બહાર નીકળો અને થોડું જાતે બરાબર વિચારતા શીખો, બરાબર છે. યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, આના ટ્રેપમાંથી થોડા બહાર નીકળો યાર. મતલબ બહુ સેન્સિટિવ, તમે મતલબ બહુ જ વધારે ટ્રિગર થઈ જાઓ છો. એક દિવસ એવું કરી લો કે યાર આ યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ બરાબર એ સ્ટોપ જ કરી દેવું છે, બસ હું જઈશ શાંતિથી બગીચામાં બરાબર વર્કઆઉટ કરીશ અને મસ્ત મજા આવશે, રાઈટ. અને આ યુટ્યુબનો ટ્રેપ એવું નથી કે ભાઈ ખાલી તમને ઇમ્પેક્ટ કરે છે, મને છે એઝ અ એજ્યુકેટર મને પણ ઇમ્પેક્ટ કરે છે. હું ભણાવું છું બરાબર, મારા પોતાના કોચિંગ ક્લાસ છે, મને જરા પણ નથી ગમતું કે હું સોશિયલ મીડિયા ઉપર આવું, રાઈટ. હું જ્યારે પોતે સ્ટડી કરતો હતો, મેં એક્ઝામ પાસ કરી, મેં પોતે સોશિયલ મીડિયા ઉપર બરાબર નહોતો રહેતો, ઠીક છે, અને મને હજી પણ નથી ગમતું. તો એનું કારણ ખાલી એક જ છે, મને ખબર છે કે આનો કોઈ બરાબર છે બેનિફિટ જ નથી. આનો મને કોઈ મતલબ એવી ઇન્ફોર્મેશન હું જાણી લઈશ કે જે મને કંઈ કામની નથી, નહીં કોઈ બરાબર એનાથી મારું કંઈ બરાબર છે કંઈ યુઝ થશે, રાઈટ. ઇવન સ્ટડીના લેક્ચર હોય, તમને એવું હોય મગજમાં કે ભાઈ ચલો હું આ સિરીઝ મેં વચ્ચે ચાલુ કરી હતી, મેં પછી બંધ કરી દીધી, રાઈટ. તો શું કામ બંધ કરી દીધી ભણાવવાની સિરીઝ? તો એનું કારણ એક જ હતું કે 1 કલાકમાં તમને 10 ક્વેશ્ચન કરાવું, એના કરતાં યાર તમે જાતે ચોપડી લઈને બેસો તો 1 કલાકમાં તમે 20 ક્વેશ્ચન કરશો, બરાબર. તો કોઈ સેન્સ જ નથી એના પાછળ કે ભાઈ તમને અહીંયા યુટ્યુબ ઉપર આવો અને બરાબર તમને કોઈ ભણાવું. પેપર સોલ્યુશન લઈને આવીશ, પણ પર્ટિક્યુલર કોઈ લેક્ચર હું બરાબર એના અંદર મને હવે રસ નથી રહ્યો કે હું કંઈ લેક્ચર લઈને આવું ભણાવવાના, કંઈ નથી કામના યાર. ઢગલો પડ્યું છે યુટ્યુબ પર, ઘણા બધા સાહેબોએ ઓલરેડી ભણાવી દીધા. એકને એક કામ શું કરવાનું જીવનમાં, રાઈટ. કોઈ એક વ્યક્તિ જેણે ઓલરેડી પ્રોબ્લેમ સોલ્વ કરીને બેઠો છે, રાઈટ. પછી એના અંદર હું શું બીજું ઓલું કરવા બેસું? કંઈ મતલબ નથી. અને તમે પણ આ બાબતને સમજો કે ભાઈ તમારા માટે પણ એ કંઈ યુઝફુલ વસ્તુ નથી. જીવનમાં સફળતા છે ને એને જ પ્રાપ્ત થાય છે કે થોડો એ ડિસિપ્લિન વ્યક્તિ હોય તો જ એના હાથમાં બરાબર કંઈ આવશે. અને યુટ્યુબ છે, આ બધી સોશિયલ મીડિયા છે, આ ખબર છે સોશિયલ મીડિયાનો મતલબ શું છે કે ભાઈ આપણે જ્યારે નહોતું આ સોશિયલ મીડિયા ત્યારે તમને ખબર છે કે વાડી હતી, વાડી છે, અથવા તો ભાઈ ઓલો આપણા શું કહેવાય કે કાર્યક્રમ રાખવામાં આવે, એક હોલ હોય, બરાબર છે, હોલની અંદર બધો કાર્યક્રમ રાખવામાં આવે, રાઈટ. અથવા 4 લોકો આપણને મળે, રાઈટ, આપણે વાતચીત કરીએ, સાંજ પડે આપણે ભાઈબંધોને બરાબર 4-5 ભાઈબંધોને આપણે મળવા જઈએ અને આપણે 1-2 કલાક નીકાળી દઈએ ત્યાં અને આપણને ખબર પડે કે ભાઈ આ 1-2 કલાક તો કંઈ કામના નહોતા, રાઈટ. તો આ જ વસ્તુ છે સોશિયલ મીડિયા. લોકો ફિઝિકલી મળતા થોડા ઓછા થયા છે, પણ આ યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, બરાબર, આના ઉપર મળતા વધારે થયા છે. તો આનાથી થોડા દૂર રહું દરેક સેશનની અંદર કહીશ, યાદ રાખજો, રાઈટ.
દરેક સેશનની અંદર કહીશ, કારણ કે આ મને જ નથી ગમતું. મને જ ખબર છે, મને પોતાને ખબર છે કે આ કેટલું બરાબર શું છે આની અંદર. જો આનો વ્યવસ્થિત રીતે સારો યુઝ કરવામાં આવે તો ઠીક છે, પણ અગર જો આનો ખરાબ રીતે યુઝ થાય તો આ તમને ક્યાંથી ક્યાં લઈ જશે, રાઈટ. તો કથી કંઈ ઓલું છે નહીં, રાઈટ. ચલો, આના સિવાય તો બીજું કંઈ છે નહીં. નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ, પીએસઆઈ કોન્સ્ટેબલ ભરતી હવે નેક્સ્ટ જે આવવાની છે, તો એના માટે આપણે પ્રી પ્લસ મેન્સની રેકોર્ડેડ બેચ છે એ લોન્ચ કરી છે. બેચ રેકોર્ડેડ છે, ભણાવવાના જે વિડીયો છે રેકોર્ડેડ મળે છે, રાઈટ. એના સાથે ક્લાસ પીડીએફ છે, માઇન્ડ મેપ, પ્રીવિયસ યર પેપર, મોક ટેસ્ટ, બધા સબ્જેક્ટની ઈ બુક એ બધું મળી જાય છે, બરાબર. ઓડિયો બુક પણ મળે છે. પણ આ કોર્સની અંદર બીજું શું છે કે હું કંઈક અલગ લઈને આવ્યો છું, કે જે મને બરાબર લાગે છે કે અત્યારના વિદ્યાર્થીઓને આની જરૂર છે, રાઈટ. અને એ છે મેન્ટરશીપ. તો લાઈવ મેન્ટરશીપ જે છે બરાબર એ હું લઈને અહીંયા આવ્યો છું. મેન્ટરશીપમાં શું છે યાર, કે જુઓ શું થાય છે કે અત્યારે જે છે ને કન્ટેન્ટ બહુ જ બધું છે, રાઈટ. હું તમને કહું કે ભાઈ બુક તમારે વાંચવી છે તો બુક્સ બહુ જ બધી છે વાંચવા માટે. બહુ ઘણી બધી યુટ્યુબ ચેનલ છે જે ભણાવે છે, એવું નથી કે નથી ભણાવતી. ઘણી બધી યુટ્યુબ ચેનલ છે, એમણે ઘણું બધું યુટ્યુબ પર આપ્યું છે ફ્રીમાં, રાઈટ. મેં પણ પ્રીવિયસલી જે પણ મેં અડ્ડા 24/7 ઉપર ભણાવ્યું બરાબર, મારા પણ બહુ જ લેક્ચર છે, 1000 કરતાં વધારે 2000 લેક્ચર હશે મારા, 2000 વિડીયો પડ્યા હશે એ યુટ્યુબની ચેનલ, એ યુટ્યુબ ચેનલ ઉપર, રાઈટ. તો અત્યારે શું છે કે કન્ટેન્ટ એટલું ઓલું નથી રહ્યું. કન્ટેન્ટને મતલબ મારો એવો વિચાર છે કે યાર બધું અવેલેબલ છે, તમારા સામે જ છે, રાઈટ. પણ કહેવાય કે ડાયજેસ્ટ કઈ રીતે કરવું છે, તમારી રણનીતિ શું હોવી જોઈએ, બરાબર છે. તો એના માટે મેં છે મેન્ટરશીપ, બરાબર, લાઈવ મેન્ટરશીપ લોન્ચ કરી છે. મતલબ આના બધા આપણા રેકોર્ડેડ લેક્ચર આવશે, પણ કોઈ ડાઉટ છે તમને કોઈ પણ એક્ઝામ રિલેવન્ટ અથવા તો ક્વેશ્ચનની અંદર, તો એના આપણે બરાબર લાઈવ મેન્ટરશીપની અંદર એ કવર થશે, રાઈટ. એવરી ડે આપણો બરાબર એ લેક્ચર રહેશે. બીજી વસ્તુ કે આના અંદર કમિટમેન્ટ એક તો આપી છે કે ભાઈ લાઈફ ટાઈમ સુધી આ કોર્સ વેલિડ રહેશે. પ્રીમિયમ કોર્સ છે. પહેલા જે કોર્સ હતા 1000 રૂપિયા પ્રાઇસ મેં રાખી હતી, બરાબર. હવે મેં પ્રાઇસ છે ચેન્જ કરી દીધી છે, 2998 રૂપિયા, બરાબર. 3000ની આસપાસ આ પ્રાઇસ છે. કોઈ 10,000 રૂપિયા પ્રાઇસ રાખીને 3000 એવી રીતે નથી રાખી, રાઈટ. થોડો મને ખબર પડી એક વસ્તુ, તો શું થાય છે કે યાર પર્સનલી જ્યારે આ બધું જે ડિસ્કાઉન્ટ આપવાનું ને આ બધું કામ, તો મને એવું લાગે છે કે હું ઓલી કપડાની દુકાન ઉપર બરાબર બેઠો છું, કે જ્યાં 2000 કપડાના કહું, 2000 રૂપિયાનું એક લેબલ લાગેલું હોય, એના ઉપર હું બરાબર 50% ડિસ્કાઉન્ટ તમને કહીશ કે ભાઈ 1000 રૂપિયામાં પડશે. પછી તમે મને કહેશો કે સાહેબ હજી 200 રૂપિયા બરાબર ઓછા કરો, બરાબર, એટલે હું તમને 800 રૂપિયામાં આપીશ, રાઈટ. તો આ બધું છે ને એ મને નથી ગમતું, ક્લિયર કટ કહું. હું કેવું છે કે મારું સીધું કામ છે, અને તમે મારા લેક્ચર્સ થોડા જોશો એટલે તમને ખબર પડી જશે કે આ સાહેબ સીધું બોલે છે, જે હોય છે એ બોલી દે છે, વાર્તા પતી ગઈ, રાઈટ. વધારે કંઈ નહીં. તો પ્રાઇસ બરાબર આ રીતે મેં અહીંયા ગોઠવી છે. બહુ વધારે પણ નથી રાખી, બહુ ઓછી પણ નથી રાખી. મને પોસાય તમને પોસાય એ રીતે બરાબર આ રાખી છે. અને જ્યાં સુધી બરાબર તમને સરકારી નોકરી ન મળી જાય ત્યાં સુધી બરાબર લાઈવ મેન્ટરશીપ. આનો મતલબ શું છે, રાઈટ. આનો મતલબ એ છે કે હું ગીવ અપ નથી કરવાનો એઝ અ ટીચર, બરાબર છે. હું તમને એવું નહીં કહું કે ભાઈ તમે મારા ત્યાં ફી ભરી 1 વર્ષ થઈ ગયો ભાઈ, હવે ફરીથી બરાબર ફી ભરો, રાઈટ. એ નથી કરવાનું. અગર જો તમે મને અહીંયા પૈસા આપ્યા છે, અહીંયા જો બરાબર તમે ફ્રી ભરી છે, તો તમને જે પણ ગાઈડન્સ જોઈએ છે, રાઈટ, તમે જે પણ જગ્યાએ અટકી રહ્યા છો, ઇવન સમજી લો કે તમે અત્યારે ભાઈ કોઈના 90 માર્ક આવી રહ્યા છે, 100 માર્ક આવી રહ્યા છે, તો આ 90 અને 100 થી બરાબર 150 ઉપર કઈ રીતે પહોંચવું, રાઈટ. અથવા તો ભાઈ હું સર 0 થી સ્ટાર્ટ કરું છું, કંઈ ખબર નથી પડતી, કઈ રીતે સર આની તૈયારી કરું. એ બધી જ વસ્તુ બરાબર આના અંદર કવર થશે. હું તમને આગળ કહીશ કે કઈ વસ્તુ બરાબર આપણે અહીંયા કવર કરી રહ્યા છે જે લાઈવ મેન્ટરશીપ છે એની અંદર. એવી રીતે ગુજરાત એક્ઝામની જો તમે તૈયારી કરી રહ્યા છો, મતલબ બધી પરીક્ષાની, કે રેવન્યુ તલાટી છે, સીસીઈ છે, પંચાયત છે, કૃષિ યુનિવર્સિટી છે, કોન્સ્ટેબલ, પીએસઆઈ, ફોરેસ્ટ ગાર્ડ છે, હાઈકોર્ટની એક્ઝામ છે, તો આ બધા માટે પણ બરાબર આપણે કોર્સ છે કે કોમ્બો કોર્સ છે. 7,500 રૂપિયાની કિંમત છે, લાઈફ ટાઈમ આની વેલિડિટી રહેશે. આના અંદર પણ સિમ્પલ વસ્તુ છે, લાઈવ મેન્ટરશીપ બરાબર મેં એડ કરી છે. આમાં શું છે, જે પણ છે ને એ કન્ટેન્ટ નથી. કન્ટેન્ટ તો ઠીક છે યાર, કન્ટેન્ટ તો બરાબર એ બધાનું બેસ્ટ જ હોય. દરેક ફેકલ્ટી, દરેક જે કહેવાય કે એકેડમી હોય ને એ રીતે જ કન્ટેન્ટ તમને આપશે, મતલબ ભણાવવાનું આપશે કે ભાઈ કઈ રિઝલ્ટ મળે તમને, રાઈટ. કન્ટેન્ટ તમને દરેક જગ્યાએ બેસ્ટ જ મળશે. અત્યારે જે છે મને એવું લાગે છે કે અત્યારે જે વિદ્યાર્થીઓને જોઈએ, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ સમજી લો કે
યુટ્યુબ ચેનલ ભણાવે છે, આટલા બધી બરાબર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, આટલું બધું બરાબર આપણને જોવા મળે છે, તો પણ વિદ્યાર્થી ક્યાં ને ક્યાંક હજી પાછળ રહી રહ્યો છે. તો મેં એ વસ્તુ વિચારીને બરાબર એના કારણે પર્સનલ મેન્ટરશીપ બરાબર રાખી છે. શું છે પર્સનલ મેન્ટરશીપમાં? તો ડાયરેક્ટ એક્સેસ ટુ ટીચર બરાબર દરેક મતલબ તમે છે ડાયરેક્ટ મારા સાથે બરાબર અહીંયા વાતચીત કોન્ટેક્ટમાં રહેશો. ખાલી હું ટીચર નથી બરાબર, તમારો પર્સનલ કહેવાય કે યાર એક કોચ છું. જ્યારે તમે વર્કઆઉટ કરવા જાઓ, જેમ કે રનિંગ કરવા જાઓ છો, ત્યારે શું થાય છે કે તમારે રનિંગ તો તમારે કરવાની હોય છે, રાઈટ, પણ કોચ જે ગાઈડ કરે કે ભાઈ આટલા સેટ મારવાના છે, રાઈટ, આટલા કિલોમીટર રનિંગ કરવાની છે, આટલા મીટર કરવાની છે, આ સ્ટ્રેચિંગ કરવાની છે, વર્કઆઉટ પછી વોર્મઅપની અંદર આ કરવાનું છે. ઓકે, તો એ વસ્તુ છે મેન્ટર, એ વસ્તુ છે કોચ. ઓકે, હું ટીચર તો છું પણ સાથે કોચ પણ છું, રાઈટ. ખાલી ભણાઈને મારે નવરું નથી થવાનું. મારું એક કામ છે કે જો તમારા માર્ક આવી રહ્યા છે 50, તો એને કઈ રીતે 80 ઉપર લાવું, રાઈટ. તમે મારા પાસે આવો છો કે હા સર 50 માર્ક આવી રહ્યા છે, કઈ રીતે હું 80 ઉપર જાઉં, કઈ રીતે સર હું 120 ઉપર જાઉં, કઈ રીતે 150 માર્ક લાવું, કઈ રીતે આ સરકારી નોકરી બરાબર મેળવી શકું. તો એ બધી જે વાત છે એ આની અંદર તમને મળશે. તમને એકલું ફીલ નહીં થાય કે હવે મતલબ તમારે સ્ટ્રેટેજી બનાવવામાં તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય કે ઘણા બધા રણનીતિ બહુ બનાવે કે ભાઈ આ શું કરું, આ રીતે આ કરીશ, આ રીતે આ કરીશ, આ રીતે કરીશ. તમારે કંઈ નથી કરવાનું, બધું મારા પાસે રેડી છે, રાઈટ. અને બીજી વસ્તુ કે દરેક વિદ્યાર્થીની જે કેપેબિલિટી છે બરાબર અલગ અલગ છે, રાઈટ. કોઈ વિદ્યાર્થી છે ભાઈ જેને એક વખત મારો લેક્ચર જોશે ખબર પડી જશે, કોઈ વિદ્યાર્થી છે રાઈટ એ ફટાફટ એ 2x પર જોશે ખબર પડી જશે, કોઈ વિદ્યાર્થી છે 2 વખત લેક્ચર જોશે ખબર પડી જશે એને, બરાબર છે. દરેકની કેપેસિટી અલગ અલગ છે. તો આની અંદર મેન્ટરશીપ પ્રોગ્રામની અંદર એવું નથી કે આપણે એકને જ બધું એક જ વિદ્યાર્થી માટે બધું ચીપકાઈ દઈએ, રાઈટ, એવું નથી. અલગ અલગ વિદ્યાર્થી છે, અલગ અલગ વિદ્યાર્થીઓ માટે જે રણનીતિ છે અલગ અલગ એમાં રહેશે. બીજી વસ્તુ છે જેમ કે એ જ મેં વાત કરી કે કસ્ટમ સ્ટ્રેટેજી ફોર યોર વીક એરિયાઝ. તમને એવું લાગે છે કે સ્પેશિયલી યાર ગણિતની અંદર મને નથી ફાવતું સર, ગણિતમાં હું શું કરું. ગણિતમાં બરાબર મેં ઘણા બધા લેક્ચર પણ જોયા, ઘણા બધા સાહેબોના બરાબર વિડીયોઝ પણ જોયા, હું કોર્સ પણ પૂરો કરીને આવ્યો છું, સમજી લો. તમે બરાબર કોર્સ પણ પૂરી કરી લીધો છે કોઈ એકેડમીનો, તો પણ કંઈ વાંધો નથી, રાઈટ. તો પણ હું તમને કહી દઈશ કે તમારે શું કરવાનું છે કે જેનાથી તમારું બરાબર ઇમ્પ્રુવમેન્ટ થશે. લેટ્સ સે પોલિટી છે, બંધારણ છે, રાઈટ, એ બંધારણ નથી ફાવતું, ભૂલી જવાય છે વારે ઘડીએ, તો એની પણ વાતચીત થશે, બરાબર. એના માટે પણ સ્પેશિયલ રણનીતિ હશે. ચલો, બીજી વસ્તુ છે એક તો કોન્ફિડન્સ, મોટિવેશન અને ક્લેરિટી. કોન્ફિડન્સ, મોટિવેશન, ક્લેરિટી, આના વગર છે ને પરીક્ષા તમે જિંદગીમાં પાસ નહીં કરી શકો. અને અત્યારે જે તમે જોશો કે કટ ઓફની અંદર કટ ઓફ જ્યારે તમે જુઓ છો, કટ ઓફના માર્ક, તમારા માર્ક પોતાના જુઓ છો, તો ઘણા બધા વિદ્યાર્થીઓ હલી ગયા છે, રાઈટ. મેન્ટલી ડિસ્ટર્બ થાય છે, રાત્રે ઊંઘ નથી આવતી. શું કારણ છે આનું કારણ છે આ કે ભાઈ જે તમારો ટ્રેનર છે અથવા તમે જેના પાસેથી ભણ્યા છો, રાઈટ, એના પાસેથી આ એક વસ્તુ લેવાની ભૂલી ગયા છો, આ 3 વસ્તુ લેવાની ભૂલી ગયા છો, કોન્ફિડન્સ, મોટિવેશન અને ક્લેરિટી. આ જીવનમાં હોવી ખૂબ જ જરૂરી છે, આના વગર કંઈ જ નહીં થાય, બરાબર છે. મોટિવેશન એક એવી વસ્તુ છે કે જ્યારે પણ તમે, સિમ્પલ વસ્તુ કહું કે મોટિવેશન એવી વસ્તુ છે કે જ્યારે પણ તમે કોઈ નવું કામ ચાલુ કરો છો, તો નવું કામ તમે ચાલુ કરશો તો તમારાથી થશે નહીં એ પહેલાં. રસ છે તો થઈ જશે, રસ નથી તો નહીં થાય. સ્ટડી એક એવી વસ્તુ છે, ભણવું એક એવી વસ્તુ છે બરાબર જેના અંદર કોઈને રસ નથી હોતો, બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય કે જેને રસ હોય, રાઈટ. તો એના અંદર શું થાય છે કે ભાઈ સ્ટડી એવી વસ્તુ છે કે વિધાઉટ મોટિવેશન તમે અગર જો સ્ટડી કરવા બેસો તો તમારાથી એ ક્રેક નહીં થાય. તમારે કંઈ ને કંઈ ડોઝ કહેવાય ને કે આપણે જે અગર જો એક્સરસાઇઝ તમે કરો છો, રાઈટ, તો શું જાય કે ભાઈ તમે પ્રી વર્કઆઉટ લેશો, કદાચ કોઈને ખબર હોય, મારી વાત આ ખબર પડે કોઈને, કોઈ વર્કઆઉટવાળો વ્યક્તિ હોય અહીંયાથી અથવા રનિંગ કરવા જતો હોય, બરાબર છે, તો એને ખબર હશે કે ભાઈ જીમની અંદર પ્રી વર્કઆઉટ આવે, રાઈટ. અથવા પ્રી વર્કઆઉટની અંદર આપણે શું કરીએ, કેળા પણ ખાતા હોય, કોઈ છે અશ્વગંધા પણ લેતું હોય, બરાબર છે, કોઈ છે ભાઈ કોફી પણ પીતું હોય, રાઈટ. તો પ્રી વર્કઆઉટ લેવું શું જરૂરી છે કે પ્રી વર્કઆઉટથી શું થાય કે યાર એક તમને એનર્જી મળે કે હા ચલો હવે કસરત કરીએ, હવે રનિંગ કરીએ, રાઈટ. તો સ્ટડી પહેલાં મોટિવેશન છે ને એક એવી વસ્તુ છે કે ચલો હવે ભણીએ, કે ચલો હવે ક્રેક કરી નાખીશ એક્ઝામ, કંઈ વાંધો નહીં આવે. તો આ વસ્તુ. કોન્ફિડન્સ ક્યારે આવે કે જ્યારે આપણે પ્રોપર વ્યવસ્થિત રીતે પોતાના સાચાના હૃદય ઉપર હાથ રાખીને તૈયારી કરી હોય, બરાબર. પછી આપણે ખબર હોય કે આપણને ભાઈ આપણો સમય ખરાબ થઈ રહ્યો છે તો પણ આપણે મોબાઈલ ઉપર બેઠા છીએ, ટાઈમપાસ કરી રહ્યા છે, પછી એનાથી કોન્ફિડન્સ ના આવે, રાઈટ. ક્લેરિટી કે તમે જે પ્રિપેરેશન કરી રહ્યા છો કે તેના અંદર 100% તમને સફળતા મળશે કે નહીં, રાઈટ.
તમે જોશો કે આ કોર્સની અંદર મેં જે આ રાખ્યું છે ને કે જ્યાં સુધી તમને સરકારી નોકરી ન મળે ત્યાં સુધી દરરોજ લાઈવ મેન્ટરશીપ, આ એના કારણે જ રાખ્યું કે તમને ક્લેરિટી હોવી જોઈએ. આ એક સ્ટેટમેન્ટ મેં એડ કર્યું કોર્સના બેનરમાં, મતલબ એના કારણે જ રાખ્યું કે ક્લેરિટી હોવી જોઈએ કે અહીંયા આગળ જો તમે બરાબર જોડાયા છો મારા સાથે તો 100% ચાન્સીસ છે કે ભાઈ થઈ જશે તમારું સિલેક્શન. રાઈટ, ચલો બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ભાઈ ડાઉટ સોલ્વિંગ છે અને ગાઈડન્સ છે, તો એ રેગ્યુલર રહેશે જ આપણું. ડાઉટ જે પણ હોય આપણા, હું તમને બતાવીશ કે બધા જે ગ્રુપ છે ને બધું છે તો તમને એના અંગે બતાવી દઈશ. બીજી વસ્તુ કે યાર શોર્ટકટ ટુ સક્સેસ, જુઓ બધું કન્ટેન્ટ અવેલેબલ છે યુટ્યુબ ઉપર, ફ્રીમાં તમને મળી જશે. રાઈટ, તમે બુક તમે 4-5 ખરીદી લો તમારું કામ થઈ જશે, તમને ટેસ્ટ સિરીઝ મળી જાય છે આ તે, તો પણ કેમ એક્ઝામ ક્રેક નહીં થતી. રાઈટ, કારણ કે આપણને શું નથી ખબર, આપણને આ વસ્તુ નથી ખબર, શોર્ટકટ ટુ સક્સેસ. રાઈટ, અને આ ક્યારે આવે, જ્યારે અનુભવ લો આની અંદર ત્યારે ખબર પડે કે અચ્છા આ વસ્તુ છે આની અંદર. એકાદી એક્ઝામ ક્રેક કરો ને ત્યારે તમને એક આઈડિયા આવે. ઠીક છે, તો મેં ક્રેક કરી છે, મને ખબર છે કે અચ્છા આ વસ્તુ આ કરીએ ને તો આપણને બરાબર અહીંયા સફળતા મળે. તો આ વસ્તુ છે અહીંયા. રાઈટ, તો એક્ઝામ ક્રેક ફાઇનલી કઈ રીતે થાય તેના અંગે બરાબર એક પર્સનલી જે આખો એક એપ્રોચ જ હશે. રાઈટ, બીજી વસ્તુ છે કે ભાઈ વીકલી ચેક-ઇન્સ ફોર પ્રોગ્રેસ, તો જે આપણો એક સ્ટડી પ્લાન છે તમારા માટે મેં તૈયાર કર્યો છે, એક ડેલી પ્લાન બરાબર મેં એક તૈયાર કર્યો છે કે દરરોજના આટલા લેક્ચર જોવાના, આટલા છે. એ રેકોર્ડેડ વાળું છે, રેકોર્ડ એક તમારો પ્લાન એક બનાવીને રાખ્યો છે. પ્લસ એના સાથે લાઈવ તો આવશે, અગર જો કોઈ ડાઉટ છે તમને એના અંદર તો તમે લાઈવમાં બરાબર મને પૂછી શકો છો, તો એ તમને ખબર પડશે કે ભાઈ દર અઠવાડિયે આપણે કેટલું પ્રોગ્રેસ કરી રહ્યા છે. બીજી વસ્તુ છે કે એક્ઝામ પ્લસ લાઈફ મેન્ટરશીપ. ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ ખબર નહીં સમજે કે ના સમજે કે શું થાય છે કે ઘરના એન્વાયરમેન્ટના કારણે અથવા ઓફિસના એન્વાયરમેન્ટના કારણે અથવા પર્સનલી પોતાના બ્રેકઅપના કારણે અથવા બીજી કોઈ વસ્તુના કારણે બરાબર સ્ટડી નથી કરી શકતા. ઓકે, એ પણ અહીંયા ડિસ્કસ કરીશું. એના સાથે ઘણા બધાના એવા ભૂતકાળના અનુભવ હોય, ઘણા બધા મતલબ હોઈ શકે છે. આપણને એવું લાગે કે યાર આ વસ્તુ કોઈ વ્યક્તિ સાથે ઇમ્પેક્ટ કરતી હોય છે, તો એ પણ વસ્તુ છે બરાબર એ સોર્ટ આઉટ થશે. રાઈટ, તો મેઇન વસ્તુ છે કે આ જે મેન્ટરશીપ પ્રોગ્રામ છે, મેન્ટોર એ તમે અને કોચ સમજો, બરાબર તમારો એક ગુરુ સમજો કે ભાઈ આ પ્રોપર વ્યક્તિ છે, ગાઈડન્સ આપશે મને કે મારે જીવનમાં આગળ કઈ રીતે શું કરવું છે, આ એક્ઝામને મારે બરાબર કઈ રીતે ક્રેક કરવી છે. ઓકે, મારી એક સ્ટુડન્ટ છે જે યુપીએસસીની પ્રિપરેશન કરે છે અને સ્ટાર્ટિંગમાં જ્યારે મેન્ટરશીપ એને બહુ 2 વર્ષ પહેલાં 2 વર્ષ થઈ ગયા એને, બરાબર 2-2.5 વર્ષથી તૈયારી કરે છે. રાઈટ, તો સ્ટાર્ટિંગમાં વાતચીત થતી હતી તો 6 મહિને 7 મહિને બરાબર અમે રેગ્યુલર એ કનેક્ટમાં હતા, મતલબ દરરોજ જે વાતચીત થાય. એના પછી એને કીધું કે સર હવે છે ને આપણે અઠવાડિયે રાખીએ, એ રીતે રાખીએ. ઠીક છે કે વાંધો નથી. તો એ જ્યારે એને લાગે ને કે ભાઈ મોટિવેશન નથી, મતલબ જીવનમાં એવું લાગે છે કે સર હવે કંઈ નહીં થઈ શકે, તો ખાલી એ મને એક ફોન જ કરે છે બસ. અમારી વાતચીત થાય, 1 કલાક ખાલી વાત થાય, બરાબર છે, અડધો 1 કલાક, અને બધું મગજની અંદર રિલેક્સ થઈ જાય. 1 કલાક વાતચીત થાય, 2-3 મહિના સુધી બરાબર એને ડોઝ મળી જાય, મતલબ એ મોટિવેશનનો એક ડોઝ મળે એવો ખતરનાક વાળો, કે 3 મહિના સુધી એની રેગ્યુલર બરાબર તૈયારી થાય. ઠીક છે, એને ખબર હોય કે આગળ મારે શું કરવું છે. રાઈટ, તો આ વસ્તુ છે. તો આ વસ્તુ સમજવાની છે તમારે હંમેશા. એક્ઝામ ખાલી એક્ઝામની પ્રિપેરેશન નથી, સાથે બરાબર છે શું છે કે ભાઈ લાઈફની અંદર ઘણા બધા તકલીફો છે. ફાઇનાન્શિયલ તકલીફ છે, એ રીતે સોર્ટ આઉટ કરીએ, બરાબર છે. ન્યુટ્રિશનના પૈસા નથી, ખાવાના પૈસા છે પણ ન્યુટ્રિશનના પૈસા નથી, સર શું કરીએ. રાઈટ, તો ઘણા બધા એવા કહેવાય કે યાર ઘણા બધા લાઈફની અંદર આપણે પ્રોબ્લેમ હોય છે, તો એ પ્રોબ્લેમને પણ સોર્ટ આઉટ કરીશું, કંઈ વાંધો નથી. આ તો જે અમુક એવી બાબત છે કે જે પર્સનલની અંદર આપણે ડિસ્કસ કરીશું, પણ જે પબ્લિકની અંદર ડિસ્કશન કરવાની હશે તો એ પબ્લિકની અંદર બરાબર એ મતલબ જે હશે, જે જનરલ ઇસ્યુ હશે, કોઈનું નામ નહીં લેવામાં આવે પણ જનરલ ઇસ્યુ હશે તો બધા સાથે ડિસ્કસ થશે. તો આ બધી વસ્તુ છે. ચલો જુઓ, જ્યારે તમે આ કોર્સ ખરીદો છો તો શું તમને મળે છે, અહીંયા તમે જોશો કે લાઈવ કન્ટેન્ટ ફોરમ, માય ફોરમ એવી રીતે લખેલું આવશે. તો લાઈવની અંદર તમે જોશો ને તો અહીંયા જે પણ અપકમિંગ લાઈવ મારા સેશન્સ આવશે એ હશે. ત્યારબાદ લાઈવ મેન્ટરશીપ માટેનું એક ફોલ્ડર હશે, આના અંદર એક રેકોર્ડેડ હશે કે જે રેકોર્ડની અંદર શું છે કે અમુક જે બાબત છે કે તમારે એ પહેલાં જોઈ લેવાના છે વિડીયો. અચ્છા, કે આ સરે કીધું છે આ વસ્તુ મગજમાં રાખવાની. રાઈટ, પછી આ ડે વાઇઝ કોર્સ છે ને અહીંયા લાઈવ મેન્ટરશીપમાં તમને જોવા મળશે. સબ્જેક્ટ વાઇઝ કોર્સ જોવા મળશે, ટોપિક ટેસ્ટ છે, સેક્શનલ ટેસ્ટ છે, પ્રિવિયસ પેપર, મૂક ટેસ્ટ છે, રિવિઝન પીડીએફ છે, બરાબર. એના સાથે પછી ઈ બુક છે, ઓડિયો બુક છે, વર્કશોપ,
જે પણ આપણે કોર્સ બધા કોર્સની અંદર મેં વર્કશોપ બરાબર એડ કરી છે, વેબિનાર્સ એડ કર્યા છે. મેં પહેલાં યુટ્યુબ પર ફ્રીમાં વેબિનાર કરતો હતો, પછી મને ખબર પડી કે હું ખોટી મહેનત કરી રહ્યો છું. મતલબ વિદ્યાર્થીને કોઈ રસ નથી, ખાલી ખોટો એ આવીને અહીંયા ટાઈમપાસ કરે છે. 1 કલાક આવીને મારા સાથે આવીને ટાઈમપાસ કરે છે, એ પોતે ટાઈમપાસ કરે છે, મને ટાઈમપાસ કરાવડે છે. એક તો આનો કોઈ મતલબ નથી. એટલે વેબિનાર છે મેં એપ્લિકેશનમાં રાખ્યા છે હવેથી, રાઈટ. ₹100 મેં એની કિંમત રાખી છે કે ભાઈ જેને ખરેખર એ મતલબ એટેન્ડ કરવો હોય તો યાર એ ₹100 ભરીને બરાબર એટેન્ડ કરી લો તમે. બીજી વસ્તુ કે વર્કશોપ છે. વર્કશોપ ભાઈ આપણે 10 દિવસ 15 દિવસ પહેલાં બરાબર જ્યારે પણ તમારી એક્ઝામ આવશે એના 15 દિવસ પહેલાં બરાબર એ વર્કશોપ આવશે. પેડ વિદ્યાર્થીઓ માટે તો એ ફ્રીમાં રહેશે. પણ જો અગર કોઈએ ખાલી કોઈને વર્કશોપ એટેન્ડ કરી હોય તો એ માટે બહુ અલગથી બરાબર એ ફી હશે, ₹500 સમથિંગ ફી હશે બરાબર. તો એ 15 દિવસ પહેલાં આવશે કે અઠવાડિયાની અંદર લાઈવ કોર્સની અંદર બરાબર એ આખું આપણું જે લેક્ચર છે બરાબર તમને આવી જશે. ટાઈમ ટેબલ હશે કે ભાઈ જેમ કે 10 થી 12 લેક્ચર, 10 થી 12, પછી 2 થી 4 બરાબર, પછી સાંજે 5 થી 7, એવી રીતે થોડો ગેપ રાખીને કે જેને તમે જેથી તમે કન્ટેન્ટને ડાયજેસ્ટ કરી શકો, રાઈટ. એ રીતે બરાબર એ વર્કશોપની અંદર આવશે. ઓડિયો બુક છે અપડેટમાં છે બરાબર, ઈ બુક છે, રિવિઝન પીડીએફ, મોક ટેસ્ટ બધું તમને આના અંદર મળી જાય છે. લેટ્સ સે કોઈ ડાઉટ છે તો જે પણ વિદ્યાર્થી બરાબર ડાઉટ પૂછે તો અહીંયા તમને દેખાશે બરાબર. બીજી વસ્તુ ભાઈ માય ફોરમ છે કે તમે જો કોઈ ડાઉટ પૂછો છો તો તમને અહીંયા જોવા મળશે. ઓકે. ત્યારબાદ ભાઈ ફીડ છે, અગર કોઈ હું અપડેટ આપું છું તો તમને અહીંયા ફીડમાં જોવા મળશે એપ્લિકેશનની અંદર જ. ત્યારબાદ અગર કોઈ ક્વિઝ અપડેટ થાય છે તો અહીંયા જોવા મળશે. અને ગ્રુપની અંદર આપણે બરાબર અહીંયા વાત કરીએ તો એક ગ્રુપ આપણે અહીંયા હશે કે જેના અંદર જેટલા પણ વિદ્યાર્થી જોડાય છે ભાઈ કોઈને પર્સનલ વાતચીત કરવી હોય, મતલબ કે હા ભાઈ આ ઠીક છે કંઈક જોઈએ એન્વાયરમેન્ટ કે કોઈના સાથે બરાબર આપણે એવો કોઈ પ્રોડક્ટિવ ટાઈમ સ્પેન્ડ કરીએ કે ભાઈ કોઈ વિદ્યાર્થી તૈયારી કરતો હોય અને સામે સારો વિદ્યાર્થી હોય તો એકબીજાની વાતચીત થાય તો થોડું એ હેલ્પફુલ થાય. તો એના માટે એક ગ્રુપ પણ બરાબર અહીંયા રાખ્યું છે કે ભાઈ કોઈને વધારે એકલું ના લાગે, રાઈટ. તો આટલી વસ્તુ છે, આ બધી વસ્તુ છે, આ બધા ફીચર્સ છે આપણા એપ્લિકેશનના કોર્સીસના લાઈવ મેન્ટરશીપના, રાઈટ. લાઈવ મેન્ટરશીપને તમે એવું સમજીને ચાલો કે તમે એક કોચ હાયર કર્યો છે તમારા માટે બરાબર. સિમ્પલ અને સટ વાત કે તમે એક કોચ હાયર કર્યો છે પોતાના માટે કે જે તમને કહેશે કે ભાઈ આ રીતે તૈયારી કરવાની છે અને તમારે એ પ્રમાણે બરાબર આગળ વધવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું, રાઈટ. ખોટો ઓલો મગજમાં વિચાર લાવવાનો જ નહીં કે હવે શું. જેને પણ કોર્સ લેવો હોય તો ભાઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે, મયુર હીરાવ. અહીંયા તમને દેખાશે પેડ કોર્સ છે, ઈ બુક છે, ટેસ્ટ સિરીઝ, ઓડિયો બુક, વેબિનાર, વર્કશોપ, ફ્રી કોર્સીસ, સ્ટડી મટીરિયલ. સ્ટડી મટીરિયલની અંદર પીએસઓના પેપર મળી જશે, ઇમ્પોર્ટન્ટ લીક છે, જોબ અલર્ટ છે, કરંટ અફેર્સ છે, બ્લોગ છે, આ બધું તમને બરાબર અહીંયા જોવા મળશે, રાઈટ. બીજી ખાસ વાત કે જો તમને લાગે ને કે ભાઈ મને કોર્સની જરૂર છે તો જ તમારે કોર્સ બરાબર ખરીદવાના. પહેલેથી જ કહી દીધું મેં અહીંયા સત્ય વાત બરાબર. આપણે જે પણ કરવાનું સાચું બોલીને કરવાનું. તમને લાગે છે ને કે હું આટલા ટાઈમથી તૈયારી કરું છું, મારાથી નથી ક્રેક થતી, મારે હવે કોઈ વ્યક્તિની બરાબર જરૂર પડશે, રાઈટ. જો તમને ફીલ થાય છે તો તમે બરાબર એ આ કોર્સની અંદર જોઈન થાઓ. નહીં તો તમને હું કહું કે કંઈ જરૂર જ નથી. ખોટું તમે લેટ છે તમે બરાબર તમારી રીતે તૈયારી ચાલી રહી છે. હું તમને અહીંયા કહું છું કે ભાઈ ત્યાં ઓલી જેમ કે મેં આગળ અહીંયા લખ્યું અહીંયા કે ભાઈ જ્યાં સુધી તમને સરકારી નોકરી ના મળે ત્યાં સુધી જરૂર લાઈવ મેન્ટરશીપ. તો ઘણા બધા વિદ્યાર્થી હું લાગે કે ભાઈ યાર લઈ લઉં કોર્સ. પણ કોર્સ લીધા તો બરાબર છે, લેશો તમે, પણ એના પછી મહેનતે કરવી પડશે, ખાલી એમને નહીં થાય, રાઈટ. એટલે હું તમને ખાલી એ જ એક જ વસ્તુ કહેવા માંગીશ કે ભાઈ તમને લાગે છે એવું કે ભાઈ તમને જરૂર છે, જરૂરિયાત છે, બરાબર. સમજો એક તો હોય આપણી જરૂરિયાત બરાબર છે, અને એક હોય શું હોય કે આપણી ઈચ્છા હોય. તો એ સમજો કે તમને આની જરૂરિયાત છે કે ઈચ્છા છે, એ સમજીને પછી કોર્સની બરાબર ખરીદી કરવી. એના વગર તમે એ વગર બરાબર છે કોર્સ ના કરતા, ખરીદતા નહીં. સામેથી કહી દીધું મેં તમને કે ના ખરીદતા. જો તમને જરૂર ના હોય કોર્સની, ના ખરીદો યાર, કંઈ મતલબ નથી, બરાબર છે. તમારા પૈસા પણ વેસ્ટ થશે અને મેઇન વસ્તુ છે મારો ટાઈમ પણ વેસ્ટ થશે. આના અંદર એવું નથી કે તમે મને પૈસા આપી દીધા એટલે મારું કામ થઈ ગયું. મને તો રાત્રે ઊંઘ આવી જોઈએ ને. કોઈ મફતમાં મને પૈસા આપીને કહ્યું કંઈ ગાઈડન્સ લીધું નહીં. સમજ્યા તમે? કે પેલો સાહેબ તમને આવો મળશે કે આવી વાત કરે છે, બરાબર છે. સીધી વાત, નો બકવાસ, ઠીક છે. તમને ખરેખર જરૂર છે તો લેવાનું છે, તમને જરૂર નથી પોતાના પૈસા ખરાબ ના કરો, મારો સમય પણ ખરાબ ના કરો, રાઈટ. તમને લાગે છે કે ભાઈ જરૂર છે સરની, તો હા ભાઈ ચલો ઠીક છે, આ કરી લઈએ, થઈ ગયું કામ. ચલો નેક્સ્ટ બીજું શું છે? તો બસ આના સિવાય બરાબર બીજું કંઈ નથી. ચેનલ્સને સબસ્ક્રાઈબ કરી લો, બરાબર. શેર કરી શકો છો, લાઈક કરી શકો છો. યુટ્યુબ પર આપણે છે
ઇન્સ્ટાગ્રામ ઉપર છે, બરાબર, ટ્વિટર ઉપર છે, બધા ઉપર છે. આ મારું હેન્ડલ છે, આના ઉપર બરાબર તમે મને કનેક્ટ કરી શકો છો, રાઈટ. આ બધી વસ્તુ છે. તો મેઇન વસ્તુ કે ધ્યાનથી બરાબર સ્ટડી કરો. યુટ્યુબ ઉપર આવીશું આપણે, સોશિયલ મીડિયા ઉપર પણ દેખાઈશું, ઠીક છે. પણ મારા રેકોર્ડેડ લેક્ચર હું વધારે પ્રિફર કરીશ યુટ્યુબ પર નાખવા માટે, કારણ કે દરેક વખતે પછી કલાકે લાઈવ આવ્યું 10-15 મિનિટ માટે કે પછી અડધો કલાકના સેશન માટે, તો એ મને શું થોડું ઓલું લાગે છે કે યાર શું ઘડીએ શું યુટ્યુબ પર લાઈવ આવવાનું, બરાબર. અને ઘડીએ તમે શું મારા સાથે વાત કરશો, આ એક ફેક્ટ છે ને યાર. આ નાયા ધોયા ફટાફટ, મતલબ નથી કઈ મજા એના ઉપર, ઠીક છે. કામથી કામ રાખવાનું આપણે. મારું કામ છે ગાઈડન્સ આપવાનું, રાઈટ. તમારું કામ છે ગાઈડન્સ લેવાનું. તમને લાગે છે કે ભાઈ આ મારી ચેનલ ઉપર તમને કંઈ યુઝફુલ વસ્તુ મળે છે તો જોવાના વિડીયો, નથી મળતું તો પછી એ સ્કીપ કરી દેવાના, બરાબર, કંઈ જોવાની જરૂર નથી. ચલો, તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે સેશન. મળીએ છીએ બરાબર બીજા સેશનની અંદર. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય.